નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાણીગેટ વિસ્તારમાં કબીર મંદિરમાં સદગુરુ કબીર સાહેબના 629માં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી। પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિરમાં ભજન સત્સંગ જેવા કાર્યક્રમ ઉજવવામાં આવ્યા। વડોદરા જ નહીં પરંતુ દાહોદ, રાજપીપળા, ગોધરા, છોટાઉદેપુર વગેરેથી પણ ભાવિ ભક્તો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભજન કીર્તન અને સત્સંગનો લાભ લીધો હતો। સંત કબીર સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન ભારત વર્ષમાં ફરી જીવવાનું આચરણ, સારા કર્મ, સિદ્ધાંતો પર જીવન નિર્વાહ કરવાનું, તેમના વચન અમૃત દોહાથી લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એક કાર્ય તેમણે આ જીવન કર્યું છે। साहेब से सब होत है, बंदे से कछु नाय, राई से पर्वत करे, पर्वत राई माय। भक्ति भक्त भगवंत बपू, चतुर नाम बपुए, जिनके पद बंदन किए, नासत विघ्न अनेक। परम पूज्य प्रातः स्मरणीय विश्व वंदनीय संत सम्राट सदगुरु कबीर साहेब, अत्र उपस्थित सदगुरु कबीर मंदिर पाणी दरवाजा ना पवित्र प्रांगण में सदगुरु कबीर साहेब जीना આજે 628 વર્ષ પૂરા થાય છે અને 29મા વર્ષમાં પ્રવેશ કરે છે। પ્રાગટ દિવસ 628 વર્ષ આજે પૂરા થાય છે, તો તે ઉપલક્ષમાં અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પરમ પૂજ્ય 108 મહંત સાહેબો હાજર છે અને જે પંચમહાલ, રાજપીપળા, દાહોદ અને અનેક કબીર સાહેબના જે આશ્રમો છે, મંદિરો છે ત્યાંથી, અને એ સાથે સાથે જે હરિભક્તો છે, સદગુરુના પ્રેમી ભક્તો છે, એ આજુબાજુના ગામમાંથી દાહોદ, પંચમહાલ, રાજપીપળા, ડેડિયાપાડા અને ગોધરા આ વિસ્તારના મોટા ભાગના ભક્તો છે અને સંત મહાત્માઓ છે। અને આજે 14 અને પૂનમ આ બે કબીર સાહેબનું ખાસ કરીને ઉજવાય છે ઉત્સવ। 14 અમુક મંદિરમાં 14નું તહેવાર ઉજવાય છે, જેમાં ઉપવાસ લોકો કરે અને પૂનમના દિવસ પારણા કરતા હોય। અને આપણા મંદિર ખાતે આજે પૂનમનું પવિત્ર પ્રસંગ છે, તો એ પ્રસંગમાં અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મહાત્મા, મહંત સાહેબો, ભક્તો ખૂબ ઉપસ્થિત છે। તો આજે કબીર સાહેબનું 629મા પ્રાગટ દિવસના ઉપલક્ષમાં આનંદ આરતી, ભજન સત્સંગ અને ભોજન મહાપ્રસાદ, જે કબીર સાહેબ કહે છે ને કે ભૂખે કો ભોજન, નંગે કો ચીર, ઇતના કહે સત કબીર। આ દુનિયામાં આ 3 જ પ્રકારની સમસ્યા હોય છે, રોટી, કપડાં ને મકાન। તો એમાંથી કબીર સાહેબ કહે છે કે જેને વસ્ત્રની જરૂરી છે ને વસ્ત્ર દાન કરો, જેને અન્નદાનની જરૂરી છે એને અન્નદાન કરો, અને જેને સત્સંગનું બી જ્ઞાન જરૂરી છે, કારણ કે સત્સંગ વિના આપણું જીવન અધૂરું છે। સત્સંગ એટલા માટે જરૂરી છે કે માણસને દરેક પર વસ્તુ મળી શકે છે, પણ સત્સંગ કંઈ બહારથી આપણે બે ચાર નહીં મળતા, એ સત્સંગ કરવું પડે। સત્સંગનું મતલબ છે સતનો સંગ, એટલે સત્સંગ। તો સતનું સંગ ક્યારે? જે સત્સંગ કરતા હોય, સંતો જે જીવનમાં પચાવ્યા હોય, જીવન ઉતાર્યા હોય, કબીર સાહેબના જે દર્શન છે એ દર્શન ઉપર જેમને જીવન યાપન કરતા હોય, જે જીવનમાં અનુભવ કર્યા હોય, એ જીવન પરથી જ આપણે પ્રેરણા મળે છે। અને એ પ્રેરણા થકી જ આજે કબીર સાહેબનું 629મા દિવસના પવિત્ર પ્રસંગે અહીંયા મંદિર પ્રાંગણમાં ઉપસ્થિત છે। અને આપણા ચેનલના માધ્યમથી હું બધા ભક્તોને, સંત મહાત્માઓને બધાને એટલું જ કહું છું કે આજે કબીર સાહેબનું 629મા દિવસ છે, તો આજથી જ આપણે કબીર સાહેબના જે દર્શન છે, દર્શન પ્રમાણે આપણા જીવનમાં કંઈ નવી દિશા મળે અને આપણું જીવન સુધરે। કારણ કે એક ઉક્તિ છે કે જાગ્યા તારથી સવાર। તો ભૂતકાળમાં ગમે જે કર્યા હોય, પણ આજથી જ આપણે સંકલ્પ લઈએ કે સદગુરુના જે વચન છે, સદગુરુના જે ઉપદેશ છે, એ ઉપદેશ પર આપણે જીવન ચાલીશું તો હંમેશા આપણું કબીર સાહેબનું આશીર્વાદ આપણા માથા પર, આપણા શરીર ઉપર અને આપણા દિમાગ પર રહેશે, જેના થકી આપણું જીવન તન, મન અને ધનથી સુખી રહેશે। હા, હવે અહીંયા જ હું પાણી દરવાજા કબીર મંદિરમાં 1991ની સાલમાં આવ્યો ને ત્યાર પછીથી આ સંસ્થામાં મંદિરનું જે સેવા કામ છે
ઉપદેશ છે, પ્રવચન છે, એ સિવાય આરતી પૂજા ને મંદિરની જે વ્યવહાર છે એ વ્યવહારમાં કાર્યરત છું. અને હજુ પણ બહારમાં બી જવાનું થાય છે, કારણ કે ગામડામાં બી લોકોને જ્યાં જરૂરી હોય બધા યાદ કરે, બોલાવે તો આપણે ત્યાં બી જઈને કબીર સાહેબને ધર્મ ઉપદેશ કરીએ, આરતી પૂજા કરીએ, જ્ઞાન સત્સંગ કરીએ. આ બધું આપણું કાર્ય ક્ષેત્ર છે.